મહેસાણામાં કાળઝાળ ગરમીમાં પાણીની પરોજણ જોવા મળી રહી છે। પીવાનું પાણી ન આવતા મહિલાઓ આકરા પાણીએ જોવા મળી। હેતલ પાર્ક સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા છેલ્લા 9 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે। મહેસાણા મનપામાં બદલાઈ પરંતુ હાલાકી યથાવત જ જોવા મળી રહી છે। 500 રૂપિયા આપીને ટેન્કર લાવવા પડી રહ્યા છે। સ્થાનિક લોકોનો દાવો છે કોર્પોરેટર હેતલ પાર્ક સોસાયટીમાં દોડી આવ્યા હતા અને કોર્પોરેટરની મનપામાં ટેલિફોનિક રજૂઆત। આજુબાજુની સોસાયટી વાળા વડીલો બધા ભેગા થયેલા છે। હવે એની અંદર આપણે વાત થઈ હતી, અગાઉ બી મેં વાત કરી કે હેતલ પાર્કની અંદર જોરદાર પ્રશ્ન છે, પૂરતું પાણી આવતું નથી। તો આની માટે આપણે તમે કહ્યું હતું પેલા અમને ભાઈ જે બી ટેકનિકલ કરવાનું હોય એ કહ્યું હતું આપણે, પણ હજુ સોલ્યુશન આવ્યું નથી। તો આ મારો ફોન સ્પીકર ઉપર જ છે, આપ જરા કહો તો બરોબર છે। નહીંતર અમે નગરપાલિકા ત્યાં આગળ બધા આવવાની તૈયારી છે, તો અમે બધા સાથે ત્યાં આગળ રજૂઆત આવી ગયા। હા બરોબર બરોબર એક ધારું આ હેતલ પાર્ક સોસાયટીમાં પાણીની મુશ્કેલી છે। કોઈક વખતે આવે અને 2-4-5 દિવસ બંધ રહે, પાછી વળી એકાદ દિવસ આવે, એક ટંક આવે, પછી ના આવે। અને આ રીતે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરતો અને આ મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરતો, આજ દિન સુધી આ પ્રશ્નનો નિકાલ થતો નથી। અને અમે અમારે જાણ જતા હોય ને આવતા હોય ને કોઈ દરકાર જ કરતું નહીં। અમારી જે રજૂઆત છે ને એને કોઈ ધ્યાનથી સાંભળતું નહીં, કોઈ અમારે કોઈનો ઈલાજ કરતું નહીં। મહેસાણા મહાનગરપાલિકામાં હેતલ પાર્ક સોસાયટી તેમજ આજુબાજુનો વિસ્તાર અને વોર્ડ નંબર 3 માં આવેલું શિવકુટીર સોસાયટી, શિવવાટિકા સોસાયટી વગેરે જેવી સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પૂરતું પાણી મળી રહ્યું નથી। આ બાબતે અનેકવાર અમે શ્રી ડેપ્યુટી કમિશનર શ્રીને તેમજ વોટરવર્ક્સના એન્જિનિયર સાથે પણ ઘણીવાર વાત કરેલી છે, છતાં પણ 1-2 દિવસ પાણી આવે ત્યારબાદ પાણીનો ફોર્સ જેટલો પૂરતા પ્રમાણમાં જોઈએ એટલો આવતો નથી। ગઈકાલે પણ સોસાયટીના રહીશોની રજૂઆત બાદ અમારા ડેપ્યુટી કમિશનર શ્રીને પણ આ બાબત મેં રજૂઆત કરેલ છે અને અમારા એન્જિનિયર શ્રીને પણ આ બાબતે રજૂઆત કરેલ છે। સોમનાથ રોડ વાલ્મીકી સોસાયટી છે, તેની પાછળ આવેલી હેતલ પાર્ક સોસાયટીમાં રહીશો જે છે તે પાણી ન મળવાના કારણે પોકારી ઉઠ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે પાણી ન મળતા અહીંયા મહિલાઓ જે છે તે એકઠી થઈ છે, તે આપને બતાવી દઈએ જે પ્રકારે આ લોકો જે છે તે અહીંયા ભેગા થયા છે અને રજૂઆત કરી રહ્યા છે। બા ક્યારથી પાણી નથી મળી રહ્યું, શું સમસ્યા છે? 6 મહિનાથી પાણી આવતું નથી અને એમ કે બહારથી પાણી લાવવું પડે છે। કપડા ધોવાનું પાણી નહીં, નાવાનું પાણી નહીં, પીવાનું અમારા ઘરવાળા તો લઈ શકતા નહીં, કેરબામાં એક્ટિવામાં કેરબો લઈ શકતા નથી, તો અમારે શું કરવું? હું વાલ્મીકી 1 મહિનાથી પાણી ભર, બધા મને કહે છે કે કેટલું બા પાણી ઉપર, કેટલું પણ શું કરવું? પાણી વગર તો ચાલે જ નહીં। આમને રસ્તા ભેગા આમને બોલે કે કેટલું બા પાણી ભરશે, કે હવે પાણીનું કંઈક કરો। નગરપાલિકામાં જાય કોઈ સાંભળતા નથી, તો અમારે કરવાનું શું કહો? પાણી વગર જીવાય? ક્યાં જવાનું અમારે કહો? વચ્ચે 15 પિયરે ગયા, મારા ઘરવાળા 15 દી જેના જ ગયા, પછી આ તો એની જ રામાયણ, પછી કરવાનું શું તાર માર? તો બત લેવા શું કામ? બત પેલા લેવા ના આવાય, અને બત લેવા હોય તો પાણી આલો। અમે મિનરલ વાળાનું પાણી લાવીએ છીએ, કાં તો ભાઈ પ્રાઇવેટ ટેન્કર પૈસેથી મંગાવીએ છીએ। કોઈ દિવસ નગરપાલિકા વાળા મોકલો, કાં તો પછી 400-500 રૂપિયા ખર્ચીને અમે પાણી નાવા ધોવા પીવાય પાણી તો જોઈએ ને, રસોઈ માટે અમે મિનરલ પાણીનો ઉપયોગ કરીએ। નકર આમ તો ખાલી પીવા જ લેતા હતા, પણ વાપરવા માટે એ પાણી જ અમે વાપરીએ છીએ। ચોક્કસ બેન, તમે કહી રહ્યા છો કે પાણી 6 મહિનાથી નથી આવતું, તમે કેવું ચલાવો છો? 6 મહિનાથી પાણી આપતું નહીં બેન। અમારા ઘેરથી રિક્ષા હતી, ત્યાંથી અમે આ ટેન્કર આવતું થોડું ભરીને એમાંથી નહીં, અને જે કપડાનું પાણી વધ્યું હોય ને તેથી અમે કપડા પાણી વધ્યું અમેથી નહીએ છીએ, મિનરલ કેલમાંથી અમે રાંધીએ છીએ, રસોઈ બનાવીને પીએ છીએ। હવે કેટલું અમારે પાણી લાવું? મત લેવું હોય ત્યાં ફોન કરીએ ને તો શું કહેવાય, વાલ તૂટી ગયો છે, તમારે પ્રેશર આવતું નહીં, તમારે ઢાળ ઊંચો છે, તો અમારે શું કરવું? આમ આદમીને અમારે તો, અમે તો ગુજરાતી પબ્લિક, અમારે તો રિક્ષામાં કેટલું પાણી ભરવું અમારે લઈને? 6 મહિનાથી પાણી વિહોણા લોકો અત્યારે આકરા પાણીએ છે અને રોષ વ્યક્ત કરી રહ્યા છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।